તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા પેટ ને ખાવા ખવડાવે ચમ કે અમને ભૂખ નથી લાગી અને ભરતી બાપડું ચેડે કહેડાતું આવતું તો હવની પેલું બેહી ગયું તો હરેશભાઈ ને ભૂખ તો લાગી હતી થોડી તો 12.5 કરોડ નો ટેબલ હતો 13 કરોડ ની ખુરશી હતી ને આપણે બેહી ગયા પગ ઉપર પગ ચડાઈ जल गई पर बल नहीं गया। થોડી વાર થઈને આઈ ગયા ખાખરા ના પોન જેવા પરોઠા ને બહબહાટી બોલવા માંડી ભાળો તો હેઠ પાટા તારે જિંદગીમાં થોડી પાડી ખાત તારા હારું જ બનાવ્યું છે કેવા હમણાં પાછા બેઠા જો ને ઓ અને ફાઇનલી આવી ગયા ભાવેશભાઈ દુકાને તો મિક્સર નું કામ હાથમાં લઈ લીધું ચમ કે મારે શીખવાનું હતું એટલે ચમ કે આપણે રિપેરિંગ કરતા શીખી જઈએ તો વધો ના આવે ને તો ભાવેશભાઈ સુધી લોબુ ના થવું પડે ખોટા ભાવેશભાઈ ને હેરાન કરવા ના તમે ખૂબ ડાયા હો એ તમારી વાત હાચી તો આપણે દુકાન ની અંદર નવરા ધૂપ જેવા બેઠા તો મિક્સર ના બટન બીજા ખોલી નો હતા તો ભાવેશભાઈ મિક્સર માંથી હોનું વેણવા માંડ્યા હતા ચમ કે હોનું અંદર મેલેલું હતું એટલે વાળવા હોનું બધું પડ્યું અને અહીંયા હું ઉભો હતો ને હેડી રેલગાડી તાર તો જાતી હતી બહબહાટી બોલાવતી રેલગાડી વાળો કે આબુ એ તો ઉભી રાખો કીધું ના તમે તરજો અને અહીંયાથી પહોંચ્યા ઝીબડા ક્ષેત્ર ની અંદર તમાકુ વાયેલી હતી અને ભરતિયા લેવાનો હતો આ સાઈડ નો પોટકો ચમકે ઘરે ગાય નાખવાનો હતો એટલે ચો હખવારો છે અને रोम रोम भाइयों એ હા રોમ રોમ ટકલો બસ